રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે અને સરદાર સાહેબની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત પૂર્વ મંત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી, શ્રી કાંતિ કાકા, શ્રી પવિનભાઈ ગોગારી, સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી, સુરત પોલીસના સૌ અધિકારીઓ અને આ વિસ્તારના સૌ નાગરિકોને હું બે હાથ જોડીને વંદન કરું છું। નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે સુરત શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે। શહેરમાં વધતી જનસંખ્યાને ધ્યાનમાં રાખીને વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો કરવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શહેરમાં લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ નવા પોલીસ સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું। સુરત શહેરની અંદાજિત વસ્તી લગભગ 50 લાખ જેટલી છે, જેને ધ્યાનમાં રાખીને વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે સુરત પોલીસ અને શહેરના લોકોએ મળીને એક નવો ઇતિહાસ રચ્યો છે। આ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન માત્ર 2.5 મહિનાની ટૂંકી અવધિમાં તૈયાર કરવામાં આવ્યું હતું। આ પોલીસ સ્ટેશન સંપૂર્ણપણે આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને પોલીસ કર્મચારીઓ સારી રીતે કામ કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના નામી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, શહેરની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્યો તેમજ સાંસદ મુકેશ દલાલની પણ ઉપસ્થિતિ રહી હતી। લોકાર્પણ પ્રસંગે તુજકો અર્પણ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલો કરોડો રૂપિયાનો મુદ્દામાલ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યો હતો।